નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 12/9/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 17 થી 18 સપ્ટેમ્બરના રોજ એક સિસ્ટમ બનશે જે 22 થી 26 સપ્ટેમ્બર ભારે વરસાદ લાવે તેવી સંભાવના હવામાન વિભાગે પણ વ્યક્ત કરતા જણાવ્યું છે કે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ કહ્યું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે જે 22 થી 26 સપ્ટેમ્બરના ભારે વરસાદ લાવશે તેવી સિસ્ટમ બનશે જે હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો ગુજરાતના હાલ 3 સિસ્ટમ સક્રિય છે જેના કારણે હજી 24 કલાક ગુજરાતમાં અતિભારે ભારે વરસાદ સંભાવના જોવા મળી શકે છે અને હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના 7 છૂટાછવાયા સ્થળોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યું છે તો સાર્વત્રિક વરસાદની સંભાવના જોવા મળી શકે છે। તો હવામાન વિભાગે પણ આગાહી કરી છે। માહિતી આપ્યા પ્રમાણે 7 દિવસ સુધી છૂટા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। હવામાન વિભાગે આપેલી વેધર મેપમાં પ્રમાણે આજે 12મી તારીખમાં સવારે 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા છૂટા સ્થળોમાં ભારેથી ભારે વરસાદની પણ સંભાવના નથી પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી શકે છે। આ ઉપરાંત છૂટા સ્થળોમાં અતિભારે તથા ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી શકે છે। તો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 12મી તારીખના રોજ મહીસાગર, દાહોદ, નર્મદા છૂટા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આ સિવાય સિહોર, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગે વેધર મેપમાં જોઈને કહ્યું છે આજે 12મી તારીખે આ સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડીપ ડિપ્રેશનના કારણે પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે। પંચમહાલ ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે અને કેટલાક ભાગોમાં પૂર જેની સ્થિતિ જોવા મળી શકે છે। તો 11મી તારીખ પંચમહાલ હવામાન પલટો આવવાની સંભાવના છે। તો સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તેવું હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। આ સાથે આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે હિંમતનગર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત અને કેટલાક સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ છે। જે આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 17 થી 18 સપ્ટેમ્બરના રોજ પણ વરસાદી સિસ્ટમ બનશે જે 22 થી 26 સપ્ટેમ્બર ભારે વરસાદની સંભાવના લાવશે। જે ભારે વરસાદ થતાં કેવું લાગશે કે સપ્ટેમ્બરમાં જે અષાઢમાં માસમાં પણ વરસાદ લાવે તેવી સંભાવનાઓ છે તે હવામાન વિભાગનું પણ કહેવું છે અને આંબાલાલ પટેલનું પણ કહેવું છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ।